બોલો હા ઊંધી ઊંધી 14 નંબરનો ક્વેશ્ચન है શું છે એમાં સરખી રીતે ચીપેલા 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું કાઢવામાં આવે તો અહીં અલગ અલગ 1 નંબરથી લઈને 6 નંબર સુધી અલગ અલગ સંભાવનાઓ આપી છે બરાબર અને પત્તાનો ક્વેશ્ચન છે તો પત્તા હોય તો કુલ પરિણામ કેટલું હોય 52 તો કુલ પરિણામ 52 હવે 1 થી લઈને 6 સુધી આપણે એક એક કેસ જોઈએ એમાં શું શું આપ્યું છે એક નંબરમાં કીધું છે કે લાલ રંગનો રાજા હોય તેની સંભાવના કેટલી લાલ રંગનો રાજા બરાબર તો આના આપણે ધારો ઘટના પી ઓફ એ લઈએ બરાબર તો લાલ રંગનો રાજા મળે તેવા પરિણામ કુલ પરિણામ તો લાલ રંગનો કીધું છે શું કીધું છે લાલ રંગનો રાજા તો લાલ રંગના રાજા કેટલા હોય 2 બરાબર તો 2/52 બરાબર 26 * 52 થાય 26 * 52 એટલે શું હશે 1/26 આ સંભાવના બરાબર પછી છે 2 નંબરમાં કીધું છે મુખ મુદ્રા વાળું પત્તું એટલે કે ચિત્ર વાળું પત્તું મુખ મુદ્રા વાળું પત્તું તો પી ઓફ બી બરાબર મુખ મુદ્રા વાળું પત્તું મળે તેની તેવા પરિણામ ભાગ્યા કુલ પરિણામ તો મુખ ચિત્રવાળા પત્તા કુલ કેટલા છે ના કેટલા 13 છે 13 એ 13 માં કેટલા 3 13 એટલે કેટલી જોડ છે 4 એટલે કેટલા થયા બરાબર જ બોલો છો કોન્ફિડન્સ રાખો 12 ના છેદમાં 52 બરાબર તો શું ઉડશે તો આ 6 * 12 થાય બરાબર અને 26 * 52 બરાબર તો 6 * 12 પછી 26 * 52 બે ઉડી જાય પછી 6/26 તો 3 * 6 અને 13 * 26 બરાબર 3/13 3/13 પછી છે પી ઓફ સી શું છે પી ઓફ સી હું ડાયરેક્ટ લખી દઉં છું બરાબર પી ઓફ સી છે કે લાલ રંગનો મુખ મુદ્રા વાળું પત્તું એટલે કે ચિત્ર વાળું પત્તું પણ કયું લાલ રંગનું બરાબર લાલ રંગનું તો લાલ રંગના કેટલા હોય લાલ રંગનું મુખ મુદ્રા વાળું પત્તું ભાગ્યા કુલ પરિણામ તો લાલ રંગના મુખ મુદ્રા વાળા કેટલા પત્તા હોય લાલ રંગના બરાબર કેટલા હોય 6 3 ચરકટના અને 3 લાલના 6/52 બરાબર તો 3 * 6 થાય અને 26 * 52 થાય બે કટ શું રે 3/26 તો હવે 3/26 પછી પી ઓફ ડી લઈએ એમાં શું આપ્યું છે
કે લાલનો ગુલામ શું કહે છે? લાલનો ગુલામ, લાલ રંગનો નહીં, લાલનો ગુલામ કેટલો હોય? એક જ હોય, બરાબર. તો લખવાનું લાલનો ગુલામ મળે તેવા પરિણામ છેદમાં કુલ પરિણામ બરાબર 1/52. એક છે ઈ, એમાં શું કે છે? કાળીનું પત્તું. કાળીનું એટલે કાળા રંગનું નહીં, પેલું જે બ્લેક હાર્ટ વાળું આવે એને શું કહેવાય? કાળીનું પત્તું. તો કાળીના પત્તા કેટલા છે? 13. કેટલા પત્તા છે? 13. બરાબર. તો કાળીનું પત્તું મળે એવા પરિણામ છેદમાં કુલ પરિણામ. તો કાળીનું પત્તું મળે તો કેટલા પરિણામ છે? 13 અને અહીંયા 52. બરાબર. ઉડે આગળ 13 ચોક 52. તો 1/4. બરાબર. આ પી ઓફ ઈ મળી ગયું. હવે લાસ્ટ છે ચોકટની રાણી. ચોકટની રાણી કેટલી હોય? કેટલી હોય? એક. એક જ હોય ને ચોકટની. તો ચોકટના 13 પત્તા, પછી રાણી કેટલી હોય? એક જ. લાલ રંગની એવું કીધું હોય તો 2 હોય, કાળા રંગની એવું કીધું હોય તો 2 હોય, પણ ચોકટની તો કેટલી હોય? એક જ હોય, બરાબર. તો અહીં લઈ લઈએ પી ઓફ એફ બરાબર ચોકટની રાણી મળે તેવા પરિણામ છેદમાં કુલ પરિણામ બરાબર 1/52. સમજાઈ ગયું બધું?